નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરશું 27મી મેના તમામ અગત્યના કરંટ અફેર વિશે. વિડીયોની પીડીએફ જોઈતી હોય તો આપણી એન્ડ્રોઇડ એપ્લિકેશનમાં આવી શકો છો. એન્ડ્રોઇડ એપ્લિકેશનમાં તમને આપણા વિડીયોની પીડીએફ મળી જશે. જે વિડીયો યુટ્યુબમાં અવેલેબલ નથી એ બધા કરંટ અફેર પણ આપણા એન્ડ્રોઇડ એપ્લિકેશનની અંદર અવેલેબલ છે. એમાં તમને મંથલી ઈ બુક પણ મળશે. ઓકે, તમારે પ્રિન્ટ કોપી ઘરે મંગાવી હોય તો પણ મળી જશે. ઓકે, અને બાકી ટેસ્ટ સિરીઝથી તમે તમારું નોલેજ ચેક કરી શકો છો કે તમને કેટલું યાદ રહે છે. ઓકે, તો આ ટેસ્ટ સિરીઝ પણ ડેઈલી કરંટ અફેરની ડેઈલી ટેસ્ટ હોય છે. ઓકે, વીકલી ટેસ્ટ હોય, મંથલી ટેસ્ટ હોય છે. ઓકે, અને મંથલીમાં ટેસ્ટમાં છે એઆઈ ટેસ્ટ હોય છે, જેમાં 50 માર્કની હોય. ક્વેશ્ચન બદલાતા રહે, તમે 5 વખત અટેન્ડ કરો તો 5 વખત કંઈક અલગ ક્વેશ્ચન જોવા મળશે તમને. એ ટાઈપની એઆઈ ટેસ્ટ છે મંથલીની અંદર, તો એ પણ તમે એટેન્ડ કરી શકો છો. ક્લિયર? એકાદી ફ્રીમાં રાખી હશે, અંદર તમે જોઈ શકો છો. બાકી આપણો જે પહેલો કોર્સ છે ફ્રીમાં 2 દિવસ વાપરવા દેશે તમને, તો એ કોર્સ પણ તમે લઈ શકો છો. બરાબર, ચાલો શરૂ કરીએ 27મી મેના કરંટ અફેર. સૌથી પહેલો ક્વેશ્ચન છે આજના વિડીયોમાં, યુનાઇટેડ નેશન્સ ફોરમ ઓન ફોરેસ્ટ એના 21મા સંસ્કરણનું આયોજન છે ક્યાં થયું છે? તો યુનાઇટેડ નેશન્સ ફોરમ ઓન ફોરેસ્ટ છે એનું 21મું સંસ્કરણ છે, 21મું એડિશન છે. ઓકે, અને એ થયું છે અમેરિકાના ન્યુયોર્કમાં. તો આન્સર આવશે ઓપ્શન ડી. તો હાલમાં જ અમેરિકાના ન્યુયોર્ક ખાતે છે આ યુનાઇટેડ નેશન્સ ફોરમ ઓન ફોરેસ્ટ UNFF છે એના 21મા સંસ્કરણનું આયોજન અમેરિકાના ન્યુયોર્કમાં થયું છે. ઓકે, 11 થી 15 મે દરમિયાન આયોજન થયું હતું. ઓકે, બાકી UNFF છે એની સ્થાપના કોણે કરી છે? આ યુનાઇટેડ નેશન્સ ઇકોસોક જે છે, આર્થિક અને સામાજિક પરિષદ. ઓકે, ઇકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલ. તો એમના દ્વારા યુનાઇટેડ નેશન્સ ઇકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલ જે છે એમના દ્વારા 2000માં UNFF ની સ્થાપના કરવામાં આવી હતી. આ યુએન છે, ઓકે, યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન, એનું હેડક્વાર્ટર પણ અમેરિકાના ન્યુયોર્કમાં જ છે. તો ત્યાં એનું આયોજન થયું. 24 ઓક્ટોબર 1945માં યુએનની સ્થાપના થઈ હતી. 24 ઓક્ટોબરને યુએન ડે તરીકે પણ આપણે ઉજવીએ છીએ. ક્લિયર થઈ ગયું એટલું? ઓકે, હાલમાં યુએનમાં કેટલા મેમ્બર કન્ટ્રી છે? તો હાલની અંદર યુએનની અંદર છે 193 કન્ટ્રી છે. એમાં છેલ્લો જે લેટેસ્ટ 193મો બન્યો એ દક્ષિણ સુદાન બન્યો છે, જેને સાઉથ સુદાન પણ કહેવાય અંગ્રેજીની અંદર. ક્લિયર? તો એ પણ આપણે યાદ રાખી લેજો. બાકી UNFCCC છે, ઓકે, એનું ફૂલ ફોર્મ થાય યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ. તો આ UNFCCC છે એના COP સંમેલન પરીક્ષાની અંદર ઘણી વખત પૂછાય છે. ઓકે, તો એ જે UNFCCC છે એનું હેડક્વાર્ટર, એની સ્થાપના છે, એનો અમલવારી જે થઈ એ 1994 થી થઈ છે. જર્મનીના બોન શહેર ખાતે એનું સચિવાલય એટલે કે હેડક્વાર્ટર આવેલું છે. હવે UNFCCC છે એની સૌથી પહેલી જે કોન્ફરન્સ થઈ હતી 1995માં થઈ હતી. ઓકે, 94માં સ્થાપના થઈ. 1995માં સૌથી પહેલી જે કોન્ફરન્સ થઈ હતી, કોન્ફરન્સ ઓફ પાર્ટી COP1, એ 1995માં જર્મનીના બર્લિનમાં થઈ હતી. હવે લેટેસ્ટ જે થવાની છે અત્યારે એ COP30 થશે. ઓકે, એ બ્રાઝિલના બેલેમ શહેરની અંદર થશે. ક્યાં થશે? બ્રાઝિલમાં થશે, બેલેમ શહેરની અંદર. ઓકે, અને એના પછીની જે 31 વાળી છે એ તુર્કીના અંતાલિયામાં થશે. ઓકે, તુર્કીએ પોતાનું નામ બદલી તુર્કી એ કરી નાખ્યું છે. તો તુર્કીના અંતાલિયામાં આનું આયોજન થશે. COP30 બ્રાઝિલના બેલેમ શહેરની અંદર થવાની છે. ક્લિયર થઈ ગયું એટલું? ત્રિશુર પૂરમ ઉત્સવ આ કયા રાજ્યમાં હાલમાં જ ઉજવાયેલો છે? તો ત્રિશુર પૂરમ ઉત્સવ જે છે એ કેરળની અંદર ઉજવાતો પ્રસિદ્ધ તહેવાર છે. તો કેરળનો તહેવાર છે ત્રિશુર પૂરમ. થોડીક ચર્ચાઓ કેરળ વિશે કરશું, એના તહેવારો વિશે કરશું. તો હાલમાં ત્રિશુર પૂરમ તહેવાર છે કેરળની અંદર ઉજવાયેલો છે. મલયાલમ કેલેન્ડરમાં મેદમ મહિનાની અંદર આ તહેવાર ઉજવવામાં આવે છે, ત્રિશુર પૂરમ તહેવાર. વડક્કુનાથન મંદિરમાં કેરળની અંદર આ ત્રિશુર પૂરમ તહેવાર ઉજવાય છે. કેરળનો નવા વર્ષનો તહેવાર યાદ રાખજો, વિશુ કેરળનો નવા વર્ષનો તહેવાર છે. આપણો ગુજરાતનો કેમ નૂતન વર્ષ છે, એવી જ રીતે ત્યાંનો વિશુ છે. ઓકે, ભરણી ઉત્સવ પણ કેરળનો પ્રસિદ્ધ તહેવાર છે. ભૂસ્ખલનના છે ગંભીર આપદા જાહેર કરનારું રાજ્ય એ પણ કેરળ બન્યું હતું. ઓકે, અને વી સતીશિયન, ઓકે, એ ત્યાંના નવા મુખ્યમંત્રી બન્યા છે. તો એને પણ યાદ રાખી લેજો. ઓકે, આ ખાસ યાદ રાખવા જેવો પોઈન્ટ છે. બાકી બસ, ભારતીય સેનાએ પૂર્વી પ્રહાર અભ્યાસનું આયોજન અરુણાચલ પ્રદેશમાં કર્યું હતું. આ ન યાદ રાખો તો પણ ચાલશે અત્યારે. ક્લિયર થઈ ગયું એટલું? ચાલો, એના પછી ઇન્ટરનેશનલ વીક ઓફ સોલિડરિટી વિથ ધ પીપલ ઓફ નોન સેલ્ફ ગવર્નિંગ ટેરેટરીઝ આ ક્યારે ઉજવાયેલો છે? આ 25 થી 31 મે દરમિયાન ઉજવાય છે આ વીક, આ સપ્તાહ. તો ઓપ્શન ડી આપણો આન્સર બનશે અહીંયા.
તો હાલમાં જ છે ઇન્ટરનેશનલ વીક ઓફ સોલિડરિટી વિથ ધ પીપલ ઓફ નોન સેલ્ફ ગવર્નિંગ ટેરિટરી, આ 25 થી 31 મે ઉજવાયેલો છે. 1999માં સૌથી પહેલી વાર આ સપ્તાહ ઉજવાયેલો હતો અને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા, યુનાઇટેડ નેશન્સ દ્વારા આ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. યુએન ડે 24 ઓક્ટોબર 1945 ના રોજ આની સ્થાપના થઈ હતી. યુએન ડે 24 ઓક્ટોબર ઉજવાય છે. હેડક્વાર્ટર અમેરિકાના ન્યુયોર્કમાં છે. સંયુક્ત રાષ્ટ્રે વિશ્વ ફૂટબોલ દિવસ કઈ તારીખે ઉજવવાની જાહેરાત કરેલી છે? તો વિશ્વ ફૂટબોલ દિવસ 15મી મે ઉજવાય છે. 25મી મે ઉજવાય છે. તો આન્સર આવશે 25 મે. ક્લિયર? તો 25 મે વિશ્વ ફૂટબોલ દિવસ, વર્લ્ડ ફૂટબોલ ડે ઉજવાયેલો છે. યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી 25 મે નો દિવસ વર્લ્ડ ફૂટબોલ ડે તરીકે ઉજવવાનું જાહેર કરેલું છે. ઓકે, 25 મે 1924 ના રોજ સૌથી પહેલી વખત ફૂટબોલ છે પેરિસ ઓલિમ્પિક દરમિયાન સામેલ થયું હતું. તો એ દિવસની યાદમાં આ ફૂટબોલ ડે ઉજવાય છે અત્યારે. ઓકે, તો એને 100 વર્ષ પૂરા થયા એના અવસર ઉપર આને ફૂટબોલ ડે ઉજવવાનું જાહેરાત કર્યું હતું 2 વર્ષ પહેલા. સૌથી પહેલી વખત છે. ઓકે, આની ઉજવણી હમણાંથી જ શરૂઆત થઈ છે. ઓકે, અને બાકી વાત કરીએ તો કુલ 11 ખેલાડી છે, બરાબર, એ ફૂટબોલની રમતમાં હોય. ફૂટબોલ, બરાબર, ક્રિકેટમાં જેમ 11 ખેલાડી હોય એમ ફૂટબોલની અંદર છે એમાં પણ 11 ખેલાડી હોય. ક્લિયર થઈ ગયું? બાકી સૌથી પહેલી વખત 2024માં ઉજવાયેલો છે વર્લ્ડ ફૂટબોલ ડે. ઓકે, ક્લિયર? અને બાકી 2026ની થીમ યાદ રાખજો, બિલ્ડિંગ બ્રિજીસ બ્રેકિંગ બેરિયર્સ. ઓકે, તો એની થીમ છે. ક્લિયર થઈ ગયું? હાલમાં જ યુરોપ દિવસની ઉજવણી કઈ તારીખે થઈ છે? તો યુરોપ દિવસ 9મી મે ઉજવાય છે. આન્સર આવશે 9 મે. તો 9મી મે ના રોજ છે યુરોપ દિવસની ઉજવણી કરવામાં આવી છે. હાલમાં 76મી વર્ષગાંઠ છે યુરોપ દિવસની. યુરોપ છે એની સ્થાપના સંબંધિત જે સુમન ડિક્લેરેશન છે એ 9મી મે 1950 ના રોજ જાહેર થયું હતું. તો એની યાદમાં 9 મે નો દિવસ છે એ યુરોપ ડે તરીકે ઉજવાય છે. 9મી મે છે એ રશિયાનો વિજય પરેડ દિવસ પણ હોય છે. તો એ પણ અહીંયા યાદ રાખી લેજો. ઘણા બધા દિવસો મે મહિનામાં છે, તો અમુક રહી ગયા છે, તો આવી રીતે કવર કરી લઉં છું હવે. ક્લિયર? સ્પેશિયલી ક્વેશ્ચન નથી બનાવતો હવે એનો. ઓકે, બાકી યુરોપિયન યુનિયનના અધ્યક્ષ ઉર્સુલા વોન ડેર યેન છે અને યુરોપિયન યુનિયનની રાજધાની બેલ્જિયમના બ્રુસેલ્સની અંદર આવેલી છે. ક્લિયર થઈ ગયું એટલું? સીટીબીસી બેંક દ્વારા પોતાની નવી શાખા કયા સ્થળે ખોલવામાં આવી છે? સીટીબીસી, ઓકે, આ એક બેંક છે અને એ ગિફ્ટ સિટીમાં પોતાની બ્રાન્ચ ખોલે છે. તો તાઇવાનની બેંક છે અને ગિફ્ટ સિટીમાં પોતાની શાખા ખોલે છે. તો ઓપ્શન બી આપણો આન્સર બનશે. તો ગુજરાતના ગાંધીનગર ખાતે ગિફ્ટ સિટી જે આવેલું છે ત્યાં એક આંતરરાષ્ટ્રીય બેન્કિંગ યુનિટ ખોલશે. કોણ ખોલશે? સીટીબીસી બેંક. ઓકે, તાઇવાનની એક અગ્રણી અને ખાનગી પ્રાઇવેટ બેંક છે. ઓકે, તો એ પોતાનો એક યુનિટ ગિફ્ટ સિટીની અંદર ખોલશે. હાલમાં એના નવી દિલ્હીમાં, ચેન્નાઈમાં ઓલરેડી યુનિટ ચાલી રહ્યા છે. હવે ગિફ્ટ સિટી ગુજરાતમાં પણ ખોલશે, તો આ ત્રીજી એની બ્રાન્ચ થશે. ઓકે, અને બાકી તાઇવાનની બેંક છે એ યાદ રાખજો, કયા દેશની બેંક ખોલે છે એવું પણ પૂછશે તમને. તો તાઇવાનની બેંક છે. ઓકે, અને આ ગિફ્ટ સિટીમાં જ્યારે આનું ઉદઘાટન, મતલબ કે આનો કંઈક સમારોહ થયો હતો, તો એ દરમિયાન એમણે લોયન ડાન્સ કર્યો હતો. એ ત્યાંનો પરંપરાગત તાઇવાનની સંસ્કૃતિ મુજબનો ડાન્સ છે. તો એ ડાન્સનું આયોજન એમણે આ ગિફ્ટ સિટીના અંદર કર્યું હતું, એમના ઉદઘાટન સમારોહની અંદર. ઓકે, બાકી ભૌગોલિક રીતે તાઇવાન છે એક આઇસલેન્ડ છે. ઓકે, દ્વીપ છે, મતલબ કે. તો એ અગાઉ છે તાઇવાન ફોર્મોસા દ્વીપ નામથી ઓળખાતું હતું, અત્યારે તાઇવાનના નામથી ઓળખાય છે. ક્લિયર થઈ ગયું એટલું? ચાલો, એના પછી ગિફ્ટ સિટી છે એના વિશે થોડુંક જીકે પણ યાદ રાખી લો. જેમ કે ગુજરાત એન્ટર ફાઇનાન્સ ટેક સિટી ઘણી વખત પૂરું નામ પૂછે છે. 2015માં સ્થાપના થઈ ગાંધીનગર, અને ગાંધીનગર ખાતે સાબરમતી નદીના કિનારે છે આખું ગિફ્ટ સિટી વિકસાવવામાં આવેલું છે. એક આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્ર છે, આઈએફએસસી છે. સ્માર્ટ સિટી તરીકે કાર્યરત છે. ભારતના સૌથી પહેલા સ્માર્ટ સિટી, કાર્યરત સ્માર્ટ સિટી કહેવાય છે એને. ઓકે, અને બાકી ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર ઓથોરિટી છે એની પણ અહીંયા સ્થાપના કરવામાં આવી છે ગિફ્ટ સિટીની અંદર જ. હેડક્વાર્ટર પણ એનું ગિફ્ટ સિટીમાં જ આવેલું છે. ક્લિયર થઈ ગયું એટલું? આ બધા પોઈન્ટ ગિફ્ટ સિટી વિશે પણ તમારે યાદ રાખવાના છે. કોમન ક્રાઇટેરિયા ડેવલપમેન્ટ બોર્ડ એનો નવો અધ્યક્ષ કયો દેશ બન્યો છે? તો કોમન ક્રાઇટેરિયા ડેવલપમેન્ટ બોર્ડનો નવો અધ્યક્ષ બન્યો છે આપણો દેશ ભારત. ઓપ્શન સી આપણો આન્સર બનશે. હાલમાં જ ભારત છે વિશ્વ સ્તરની કોમન ક્રાઇટેરિયા ડેવલપમેન્ટ બોર્ડ છે એના અધ્યક્ષ તરીકે પસંદગી પામ્યું છે. એપ્રિલ 26 થી લઈ અને
એપ્રિલ 28 સુધી છે, 2 વર્ષના સમયગાળા માટે એક કોમન ક્રાઇટેરિયા ડેવલપમેન્ટ બોર્ડના અધ્યક્ષ તરીકે કાર્ય કરશે. જાપાન પાસે અત્યારે એની અધ્યક્ષતા છે, એની પાસેથી અધ્યક્ષતા હવે ભારત લેશે અને હવે ભારત છે એના અધ્યક્ષ તરીકે કાર્ય કરશે. ઓકે, ભારત આ સીસીડીબી એટલે કે કોમન ક્રાઇટેરિયા ડેવલપમેન્ટ બોર્ડનો સદસ્ય ક્યારે બન્યું હતું? તો કે 2013 આનો સદસ્ય ભારત બન્યું હતું. ઓકે, થોડીક વાત આની કરીએ તો કોમન ક્રાઇટેરિયા એટલે શું? તો કે કમ્પ્યુટર સુરક્ષા પ્રોડક્ટ્સ છે એના મૂલ્યાંકન માટેની એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે. આઈએસઓ પ્રમાણપત્ર આપવાનું કાર્ય કરે છે કમ્પ્યુટરની જે પણ કઈ ગુણવત્તાવાળી પ્રોડક્ટ હોય એને. ઓકે, તો આ જ ટાઈપનું કામ છે ભારતમાં કોણ કરે છે? તો આઈટી મંત્રાલય હેઠળ આવતી STQC જે છે, સ્ટાન્ડર્ડાઇઝેશન ટેસ્ટિંગ એન્ડ ક્વોલિટી સર્ટિફિકેશન, એ આ ભારતમાં આ ટાઈપનું કાર્ય કરે છે. આ કોમન ક્રાઇટેરિયા વાળું જે છે સર્ટિફિકેશન એ ગ્લોબલ લેવલે આપવામાં આવે છે. ક્લિયર? આ ખાસ યાદ રાખજો. બાકી એનું મુખ્ય વિઝન શું છે? તો કે આ બોર્ડ વૈશ્વિક સ્તરે સીમા પાર પ્રમાણિત સુરક્ષિત આઈટી ઉત્પાદનો છે અને સત્ય માટે એક સ્ત્રોત તરીકે કાર્ય કરે છે. મતલબ કે પ્રમાણપત્ર આપે છે, જેમ કે કમ્પ્યુટર હાર્ડવેર, સોફ્ટવેર, અન્ય ડિજિટલ ટેકનોલોજી પ્રોડક્ટ છે એને સાયબર સુરક્ષાના વૈશ્વિક માપદંડોમાં એક ખરી ઉતરે છે કે નહીં એ માટે એને એક ઇન્ટરનેશનલ સ્તરે સર્ટિફિકેશન એટલે કે પ્રમાણપત્ર આપવામાં આવે છે. એ કાર્ય કરતી સંસ્થા છે. બરાબર, એ ટાઈપનું કાર્ય કરે છે પ્રમાણપત્ર આપવા, ગુણવત્તા ચેક કરે અને સર્ટિફિકેશન મળવાપાત્ર છે કે નહીં, અને જો મળવાપાત્ર હોય તો સર્ટિફિકેશન પ્રોવાઈડ કરે છે. ઓકે, ભારતે કયા દેશ સાથે મળી અને વિશ્વની સૌથી ઊંડી અને સસ્તી ગેસ પાઇપલાઇન બનાવવા માટેનો પ્રોજેક્ટ છે એનો પ્રારંભ કરવાનું આયોજન કર્યું છે? તો ભારત અને ઓમાન મળીને કરશે. આન્સર આવશે ઓમાન. એક સસ્તી અને ઊંડી, સસ્તી કેટલી છે જો હું તમને દેખાડું, 50,000 કરોડના ખર્ચે છે. બરાબર, આ પાઇપલાઇન સ્થાપવામાં આવશે. કોની વચ્ચે? ભારત અને ઓમાન વચ્ચે. ઓકે, મુખ્ય હેતુ શું? ઓકે, તો આનો મુખ્ય હેતુ એ કે અત્યારે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ થઈ ગયું. ઓકે, તો આપણું જે ઓઇલ ને એનો સપ્લાય રૂકી ગયો. બરાબર, તો એવું વારા ઘડીએ ના બને. ઓકે, અને અવારનવાર આવું કંઈક ને કંઈક થયા કરે, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ વારા ઘડીએ બંધ થયા કરે યુદ્ધના કારણે. બરાબર, તો આપણને ઓઇલની રિક્વાયરમેન્ટ છે, મોટા ભાગનું જે ઓઇલ છે એ સ્ટ્રેટ ઓફ હોર્મુઝના રસ્તામાંથી જ આવે છે. તો એના સોલ્યુશન માટે ઓમાનથી એક અંડરસી ખૂબ જ ઊંડી એવી પાઇપલાઇન સ્થાપવામાં આવશે કે જેથી ત્યાંથી ઓઇલ છે ભારતમાં ઇમ્પોર્ટ આપણે કરી શકીએ. તો આ એક સસ્તી ઊંડી ગેસ પાઇપલાઇન જેનો ખર્ચ થશે 50,000 કરોડ, એ ભારત અને ઓમાન મળીને સ્થાપશે. ઓકે, અને બાકી મિડલ ઈસ્ટ ઇન્ડિયા આ જે છે એનું નામ આપ્યું છે MEIDP. MEIDP નું પૂરું નામ થાય મિડલ ઈસ્ટ ઇન્ડિયા ડીપ વોટર પાઇપલાઇન. આ પાઇપલાઇનનું આવું નામ આપ્યું છે. ઓકે, તો એ પણ યાદ રાખજો. ઓમાન છે ત્યાંથી શરૂ થઈ અરબ સાગરમાં ઊંડા પાણીમાંથી પસાર થઈને ગુજરાતના કિનારા સુધી એ પહોંચવામાં આવશે. બરાબર, ઓમાનથી લઈ આપણા ગુજરાત સુધી પહોંચશે. તો ક્યાંથી ક્યાં સુધી? અરબ સાગરથી ગુજરાત સુધી હાલશે. બરાબર, કેપેસિટી કેટલી છે? તો પાઇપલાઇનની ગેસ વહન ક્ષમતા કેટલી છે? તો કે 31 મિલિયન મેટ્રિક સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર પ્રતિ દિવસ. એક દિવસમાં આટલું ક્યુબિક મીટર જે છે, બરાબર, મિલિયન મેટ્રિક સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર છે, એક દિવસમાં 31 જેટલું એ પસાર કરી શકે છે. મુખ્ય ઉપયોગ કુદરતી ગેસ એટલે કે નેચરલ ગેસની આયાત માટે પણ કરવામાં આવશે. ક્લિયર? બાકી 85% ઓઇલ જે છે આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ બહારથી જ. ઓકે, અને એનો મેઇન રસ્તો છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ છે, જે પ્રમાણે કીધું હતું એ પ્રમાણે. તો હાલમાં જે યુદ્ધના કારણે ત્યાંનો રૂટ બંધ થઈ ગયો. બરાબર, તો એ રૂટને બાયપાસ કરી અને સીધો આ સુરક્ષિત માર્ગે આપણને આ જે પણ કઈ આપણી જરૂરિયાત છે ઓઇલની એ બધી પૂરી પડી શકે છે. ક્લિયર? એક વાક્યના ક્વેશ્ચનો જોઈએ. ત્રીજી નોર્ડિક શિખર સંમેલનનું આયોજન ક્યાં થયું? આ નોર્વેની રાજધાની ઓસ્લોમાં થયેલું. નોર્વે પણ આપી શકે. કયા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી ભુવન ચંદ્ર ખંડુરી એમનું 91 વર્ષની ઉંમરે નિધન થઈ ગયું? ઉત્તરાખંડના મુખ્યમંત્રી હતા, પૂર્વ મુખ્યમંત્રી હતા, હાલમાં નિધન થઈ ગયું છે. ઘણી વખત જૂના મુખ્યમંત્રી ને એવા મોટા હોદ્દાવાળાનું કોઈનું નિધન થાય તો પૂછે છે એમના વિશે પ્રશ્ન, કયા રાજ્યના મુખ્યમંત્રી હતા. પહેલા પૂછતા હતા, હમણાં જતો રહ્યો છે ટ્રેન્ડ, તો પણ કદાચ ભૂલથી પૂછી લે તો આપણે ક્વેશ્ચન પ્રથા ચાલુ રાખીશું. બરાબર, એશિયા કપ બ્રિજ ચેમ્પિયનશિપ છે 2024 નું આયોજન ક્યાં થયું? આ ગોવામાં થયેલું. આન્સર આવશે ગોવા. કયા રાજ્યની સરકારે 1 જાન્યુઆરી 26 થી પોતાના NCR જિલ્લાઓમાં કેબ એગ્રીગેટર અને ડિલિવરી સેવાઓ પ્રદાતાઓ છે એને CNG અને ઇલેક્ટ્રિક વ્હીકલ જેવા ગ્રીન એનર્જી વ્હીકલ છે એને સામેલ કરવા ફરજિયાત કર્યા છે? તો 1 જાન્યુઆરી 25 થી
ઓકે, હરિયાણા છે એનો એનસીઆર ક્ષેત્રમાં જે આવે છે એને એગ્રીગેટર અને ડિલિવરી સેવાઓ જે પણ કંઈ કરે છે એને સીએનજી અને ઈવી એ જ વાપરવા એવું હરિયાણાએ ફરજિયાત બનાવ્યું છે 1 જાન્યુઆરી 2024 થી 2026ના એશિયન ગેમ્સનું આયોજન કયા દેશમાં કરવા અંગે જાહેરાત કરવામાં આવી છે? 2026ના એશિયન ગેમ્સ જાપાનમાં થશે, તો આન્સર આવશે જાપાન. દારૂમાં આલ્કોહોલની માત્રા અનુસાર ટેક્સ લગાવનારું ભારતનું સૌથી પહેલું રાજ્ય કયું બન્યું છે? આલ્કોહોલની માત્રા પ્રમાણે ટેક્સ લગાવનારું રાજ્ય કર્ણાટક બન્યું છે. આમાં ઓપ્શનમાં ગુજરાત આપે ને તો ગુજરાતમાં તો દારૂ બંધી છે, દારૂ વેચાતો જ નથી, એટલે ગુજરાતને તો કાઢી જ નાખવાનું ઓપ્શનમાં આપ્યું હોય તો. બરાબર, આ ધ્યાન રાખજો. ભારતનું સૌથી પહેલું રાજ્ય આલ્કોહોલની માત્રા પ્રમાણે ટેક્સ લગાવે છે એ કર્ણાટક છે. યુકેના એલ્ટ્રી અને બોરહમવુડ છે એમાં સૌથી ઓછી ઉંમરના ભારતીય મૂળના કયા વ્યક્તિ છે મેયર બન્યા છે? તો યુકેમાં ઓછી ઉંમરના મેયર બન્યા છે એ તુષાર કુમાર છે, ભારતીય મૂળના છે. કયા રાજ્યમાં પારંપરિક પંજાત ઉત્સવ ઉજવાયેલો છે? પંજાત ઉત્સવ જમ્મુ કાશ્મીરનો છે, હાલમાં ઉજવાયેલો છે. પ્રગતિ 26 નામનો બહુરાષ્ટ્રીય સૈન્ય અભ્યાસ આ ક્યાં શરૂ થયો? આ મેઘાલય ખાતે શરૂ થયો. પ્રગતિ નામનો મલ્ટીનેશન એક્સરસાઇઝ મેઘાલયમાં શરૂ થયો છે. આ સાથે 27 તારીખના વિડીયોને રજા આપીએ, મળીએ 28 તારીખના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.